નમસ્કાર મિત્રો, દેશભરના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આજે ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા ફરી એકવાર કેન્દ્રમાં આવી છે। 8મા પગાર પંચની પ્રક્રિયા હવે ધીમે ધીમે આગળ વધી રહી છે અને તેની સાથે જ જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસને લઈને ફરીથી ચર્ચાઓ તેજ બની રહી છે। ઘણા કર્મચારી સંગઠનો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે નવી પેન્શન યોજના એનપીએસને બદલે ફરીથી જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે, પરંતુ હવે પરિસ્થિતિ પહેલાંની સરખામણીએ ઘણી અલગ બની ગઈ છે, કારણ કે છેલ્લા લગભગ 2 દાયકામાં એનપીએસ હેઠળ દેશભરના લાખો કર્મચારીઓ અને સરકારના યોગદાનથી અંદાજે 16.55 લાખ કરોડ રૂપિયા જેટલું વિશાળ ભંડોળ એકત્ર થઈ ચૂક્યું છે। એટલા માટે હવે સરકાર માટે સીધી રીતે એનપીએસ બંધ કરીને ઓપીએસ પાછું લાવવું ખૂબ જ મોટો આર્થિક અને વહીવટી નિર્ણય બની ગયો છે। હાલમાં ચાલી રહેલી ચર્ચાઓમાં કર્મચારી સંગઠનોનું કહેવું છે કે જૂની પેન્શન યોજના કર્મચારીઓને નિવૃત્તિ પછી નાણાકીય સુરક્ષા આપે છે। ઓપીએસ હેઠળ કર્મચારીને નિવૃત્તિ સમયે મળતા છેલ્લા મૂળભૂત પગારના આશરે 50% જેટલી ગેરંટીકૃત પેન્શન સાથે મોંઘવારી ભથ્થાનો લાભ પણ મળતો હતો, એટલે નિવૃત્તિ પછી આવકની એક નિશ્ચિત વ્યવસ્થા રહેતી હતી। જ્યારે બીજી તરફ એનપીએસ બજાર આધારિત હોવાથી તેમાં મળતી પેન્શન સંપૂર્ણપણે રોકાણના વળતર પર આધાર રાખે છે। જો બજારમાં સારું વળતર મળે તો વધારે લાભ મળે, અને જો બજારમાં ઘટાડો આવે તો પેન્શનની રકમ ઓછી પણ થઈ શકે છે। એટલા માટે ઘણા કર્મચારીઓમાં ભવિષ્ય અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે। 8મા પગાર પંચને વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા આપવામાં આવેલા મેમોરેન્ડમમાં પણ ઓપીએસને લઈને ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। સંગઠનોનું કહેવું છે કે સરકારી કર્મચારી આખું જીવન સરકાર માટે સેવા આપે છે અને નિવૃત્તિ પછી તેને સુરક્ષિત જીવન જીવવા માટે ગેરંટીકૃત પેન્શન મળવી જ જોઈએ। ખાસ કરીને વધતી મોંઘવારી, આરોગ્ય ખર્ચ અને પરિવારની જવાબદારીઓને ધ્યાનમાં રાખતા ઘણા કર્મચારીઓ ઓપીએસ જેવી સુરક્ષા માંગ કરી રહ્યા છે। કેટલાક સંગઠનોનું કહેવું છે કે એનપીએસ હેઠળ કેટલાક એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે જ્યાં મોડા જોડાયેલા કર્મચારીઓને નિવૃત્તિ પછી ખૂબ જ ઓછી પેન્શન મળી રહી છે। કેટલાક ઉદાહરણોમાં દર મહિને માત્ર 200 રૂપિયાથી 2000 રૂપિયા જેટલી પેન્શન મળ્યાના દાવાઓ પણ કરવામાં આવ્યા છે। આવી સ્થિતિમાં ઘણા કર્મચારીઓમાં ચિંતા વધી રહી છે, પરંતુ બીજી તરફ સરકાર અને નાણાકીય નિષ્ણાતોનું માનવું છે કે એનપીએસ હવે દેશની મોટી નાણાકીય વ્યવસ્થાનો ભાગ બની ગઈ છે, કારણ કે તેમાં લાખો કરોડો રૂપિયાનું રોકાણ બજાર સાથે જોડાયેલું છે। જો અચાનક એનપીએસ સંપૂર્ણપણે બંધ કરવામાં આવે તો તેની અસર સરકારના ખર્ચ, બજાર અને ભવિષ્યની નાણાકીય વ્યવસ્થા ઉપર પડી શકે છે। એટલા માટે હવે ઘણી ચર્ચાઓ એક નવા હાઇબ્રિડ મોડલ તરફ આગળ વધી રહી છે। ઘણા કર્મચારી સંગઠનો હવે એવું કહી રહ્યા છે કે એનપીએસ સંપૂર્ણપણે બંધ કરવાની જગ્યાએ તેમાં ઓપીએસ જેવી ગેરંટીકૃત સુરક્ષા ઉમેરવી જોઈએ, એટલે કે હાલની સિસ્ટમ ચાલુ રહે પરંતુ કર્મચારીઓને ઓછામાં ઓછું અનિશ્ચિત પેન્શન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે। કેટલાક પ્રતિનિધિઓએ એવો પણ મત વ્યક્ત કર્યો છે કે સરકાર હાલમાં યુનિફાઈડ પેન્શન સ્કીમ અને એનપીએસ હેઠળ પહેલેથી જ પોતાનું યોગદાન આપી રહી છે, તેથી આ જ માળખામાં ગેરંટીકૃત પેન્શનનો વિકલ્પ ઉમેરવો શક્ય બની શકે છે। લાંબા ગાળાની સેવા બાદ કર્મચારીઓ પાસે મોટું નિવૃત્તિ ભંડોળ એકત્ર થયું હોવાથી સરકાર પોતાના યોગદાનના આધારે એક ન્યૂનતમ પેન્શન સુરક્ષા આપી શકે છે। આવી વ્યવસ્થા થવાથી કર્મચારીઓને સુરક્ષા મળશે અને સરકારને હાલની સંપૂર્ણ સિસ્ટમ બદલી નાખવાની જરૂર પણ નહીં પડે। હાલમાં 8મા પગાર પંચ દ્વારા વિવિધ હિસ્સેદારો સાથે ચર્ચાઓ શરૂ કરવામાં આવી રહી છે। દેશના વિવિધ કર્મચારી સંગઠનો અને પ્રતિનિધિઓ પાસેથી સૂચનો અને અભિપ્રાયો લેવામાં આવી રહ્યા છે। આગામી સમયમાં ઓપીએસ, એનપીએસ અને ગેરંટીકૃત પેન્શન મુદ્દે વધુ મહત્વપૂર્ણ ચર્ચાઓ થવાની શક્યતા છે। લાખો કર્મચારીઓ અને પેન્શનરો હવે સરકાર અને 8મા પગાર પંચના આગામી નિર્ણયની રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ નિર્ણય સીધો તેમની નિવૃત્તિ પછીની આર્થિક સુરક્ષા સાથે જોડાયેલો છે। જય હિન્દ, વંદે માતરમ।